ગુજરાતમાં પાછલાના આ વર્ષોમાં પુલ તૂટવાની ઘણી ઘટનાઓ બની છે. બાંધકામને લઈને તેના પર અનેક સવાલો પણ ઊભા થયા છે. કરોડો રૂપિયાના ખર્ચો છતાં બાંધકામ જોઈએ તેવું મળી નથી રહ્યું. ત્યારે આજે ગુજરાતમાં એવા પણ વર્ષો જૂના બાંધકામ હયાત છે કે તેની ઇજનેરી કળા આજની ઇજનેરી કળાને પણ ટક્કર મારે તેવી છે. તસવીરમાં તમે જોઈ રહ્યા છો તે મહીસાગર જિલ્લાના વડા મથક લુણાવાડા પાસેથી પસાર થતી પાનમ નદી પર રજવાડાઓના સમયમાં બાંધવામાં આવેલ રેલવે બ્રિજનો છે. આ રેલવે બ્રિજ 100 વર્ષ જૂનો હોવાનું કહેવાય છે. તેના ઉપર લુણાવાડા શહેર ગોધરા વચ્ચે રેલવે વ્યવહાર ચાલતો હતો. સમય જતાં રેલવે વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો. આજે પણ મહીસાગર જિલ્લાવાસીઓ આ રેલવે વ્યવહાર શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. તેના પરના પાટા પણ દૂર કરી દેવામાં આવ્યા છે. તો આજે 100 વર્ષથી વધુ સમય થઈ ગયા છતાં પણ આજે પણ આ રેલવે પુલના પિલ્લર અડીખમ ઊભા છે. આ પ્રકારના બાંધકામની વિશ્વસનીયતાને પણ સલામ કરવાનું મન થાય છે. આજના સમયમાં આધુનિક એન્જિનિયરિંગ કળા આવી હોવા છતાં પણ પુલો તૂટી જતા હોય છે. ત્યારે બાંધકામ પણ તૂટી જતા હોય છે. પણ આ 100 વર્ષથી વધુ સમય વીતી જવા છતાં પણ પાનમ નદી પરનો રેલવે બ્રિજના પિલ્લર આજે પણ ઐતિહાસિક સાક્ષી રૂપે અડીખમ ઊભા છે.